નમસ્કાર, હું છું તુષાર બસિયા અને આપ જોઈ રહ્યા છો ધ GJ ગુજરાતી. ખેડૂતોનું જે આંદોલન શરૂ થયું છે અને એમને કૃષિ કાયદાનો જે વિરોધ શરૂ કર્યો છે, ત્યારબાદ આપણે દરરોજ ક્યાંક ને ક્યાંક અહેવાલોમાં, સમાચારોમાં સાંભળતા હોઈએ છીએ કે સ્વામીનાથન રિપોર્ટ કે સ્વામીનાથન આયોગના જે અહેવાલો રિપોર્ટ હતા એની વાતો આપણે દરેક લોકોના મોઢે કે અખબારોના માધ્યમથી સાંભળીએ છીએ, વાંચીએ છીએ અને જોઈએ છીએ. આપણે લોકોને, ખેડૂતોને પણ જોયા છે કે સ્વામીનાથન રિપોર્ટની તેઓ માગણી કરતા હોય કે સ્વામીનાથન આયોગની જે ભલામણ હતો એને લાગુ કરો. પરંતુ ખૂબ ઓછા લોકોને માહિતી છે કે ખરેખર સ્વામીનાથન કોણ હતા, સ્વામીનાથન આયોગ શું હતો, સ્વામીનાથન આયોગ શા માટે બન્યું હતું અને શા માટે સ્વામીનાથન આયોગની જે ભલામણો ખેડૂતો માંગી રહ્યા છે એ શા માટે માંગી રહ્યા છે. આ તમામ વાતો ઉપર આજે જે છે આપણે વિશેષ ચર્ચા કરશું. આપણે સમજવાનો પ્રયત્ન કરશું કે સ્વામીનાથન સાહેબ કોણ હતા, ત્યાંથી સ્વામીનાથન આયોગની જે ભલામણો જે અહેવાલમાં મળી એ શું હતી ત્યાં સુધી. એટલે અતથી ઇતિ સુધી જે આપણે આજે ચર્ચા કરી અને સમજીશું કે સ્વામીનાથન આયોગ શું હતો ખરેખર. સ્વામીનાથન આયોગની અંદર કોણ કોણ સભ્યો હતા અને કમિશને પોતાના અહેવાલોમાં શું જણાવ્યું હતું એ પણ આની અંદર આપણે આજે ચર્ચાના મુદ્દાની અંદર સામેલ છે, એટલે આપણે એના પર પણ ચર્ચા કરવાની છે. સ્વામીનાથન આયોગે કેટલીક પદ્ધતિઓની પણ સૂચન જે આપ્યા હતા કે આ પદ્ધતિ ઉપર કામ કરવું જોઈએ, સરકારને ભલામણો કરી હતી. એટલે બારીકાઈથી જે છે સ્વામીનાથન આયોગની જે વાત છે અને જે આ સ્વામીનાથન આયોગનો MSPનો જે મુદ્દો છે મુખ્યત્વે, એ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરશું કે કયું MSP જે સ્વામીનાથન આયોગના ભલામણોમાં આપવામાં આવ્યું હતું અને એ MSP શું હતું અને અત્યારે જે છે MSP કયું લાગુ છે. MSP એટલે તમને ખ્યાલ છે કે ન્યૂનતમ સમર્થન મૂલ્ય, મિનિમમ સપોર્ટિંગ પ્રાઇસ, જેને આપણે MSP તરીકે ઓળખીએ છીએ. આપણે શક્ય એટલી સરળ રીતે તમને સમજાવી શકું એવો આજે હું પ્રયત્ન રાખીશ. પણ સૌપ્રથમ આપણે જાણીએ કે સ્વામીનાથન કોણ હતા. 7 ઓગસ્ટ 1975ના રોજ તામિલનાડુના કુંભકોણમાં જન્મેલા MS સ્વામીનાથન, જેમને આપણે હરિત ક્રાંતિના જનક તરીકે પણ ઓળખીએ છીએ. જી હા, હરિત ક્રાંતિ. છોડના જીનેટિક વિજ્ઞાનના સ્વામીનાથન જે છે એક વ્યક્તિ હતા કે જે છોડનું જે વિજ્ઞાન હોય છે, જીનેટિકલ જે સાયન્સ હોય છે, એમના પ્રોફેસર હતા, એમના વૈજ્ઞાનિક પણ હતા. સ્વામીનાથન જે પોતે સંશોધન કરી મેક્સિકોના જે બીજ હતા એની સાથે સ્થાનિક જે બિયારણોની પ્રજાતિઓ હતી આપણી ભારતની, એની સાથે મિશ્રણ કરી અને એક નવી હાઇબ્રિડ પ્રજાતિ, જેને આપણે સંકર પ્રજાતિ તરીકે ઓળખીએ છીએ, એમનું સંશોધન જે છે એ પ્રોફેસર સ્વામીનાથન, ડૉક્ટર સ્વામીનાથને કરેલું હતું. અને એમને પછી સંકર પ્રજાતિના બીજ બનાવ્યા, ગરીબ ખેડૂતોમાં બાંટ્યા. મુખ્યત્વે આ બધા બિયારણ જે શરૂઆતના તબક્કાની અંદર પંજાબના ખેડૂતોને બાંટવામાં આવ્યા હતા અને પંજાબથી જે છે હરિત ક્રાંતિની શરૂઆત થઈ. એ ક્રાંતિ, એ હરિત ક્રાંતિ કે જેણે દેશના ખેડૂતોના પાકની ઉત્પાદન ક્ષમતા વધારી દીધી. આ એ જ રીતે હરિત ક્રાંતિ જેમણે ભારતને ખાદ્ય અન્ન અછતનો જે દેશ હતો એની યાદીમાંથી હટાવવાનું જે કલંક જે આપણી ઉપર લાગેલું હતું, એ કલંક હટાવવાનું કામ આ હરિત ક્રાંતિએ કર્યું હતું. 25 વર્ષના સમયગાળામાં તેમને ખાદ્ય અન્નની બાબતમાં દેશને આત્મનિર્ભર બનાવી દીધો. કૃષિ ક્રાંતિમાં તેમના યોગદાન બદલ વિશ્વ ફલક પર ખ્યાતિ અપાવી અને સ્વામીનાથન દેશનું ઘરેણું બની ગયા. આ તેમના યોગદાન બદલ ભારત સરકાર દ્વારા વર્ષ 1967માં તેમને પદ્મશ્રી દ્વારા નવાજવામાં આવ્યા હતા. વર્ષ 1972માં તેમને પદ્મભૂષણ અને વર્ષ 1989માં સ્વામીનાથનને પદ્મ વિભૂષણ એનાયત કરી અને તેમનું સન્માન જે છે ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. સ્વામીનાથન સાહેબ કોણ હતા એ તો આપણે સમજી ગયા, એમની સિદ્ધિઓ શું હતી એ પણ આપણે સમજી ગયા, એમનું યોગદાન પણ જે છે આપણે સમજી ગયા. હવે આપણે સમજીએ કે શા માટે સ્વામીનાથન આયોગ જે છે કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાં બનાવવામાં આવ્યું હતું અને આ આયોગની અંદર કોણ કોણ હતું.
18 નવેમ્બર 2014ના રોજ દેશમાં અન્નનો પુરવઠો સુનિશ્ચિત થાય અને ખેડૂતોની આર્થિક હાલતમાં સુધારો કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા MS સ્વામીનાથનની અધ્યક્ષતામાં એક કમિટી બનાવવામાં આવી હતી, જે સમિતિનું નામ હતું નેશનલ કમિશન ઓન ફાર્મર્સ, જેને આપણે સ્વામીનાથન આયોગના નામે પણ ઓળખીએ છીએ. અને આ આયોગે જે અહેવાલ સોંપ્યા સરકારને, એ અહેવાલને, એ રિપોર્ટને આપણે સ્વામીનાથન આયોગના રિપોર્ટ તરીકે ઓળખીએ છીએ. આ સમિતિના ચેરમેન પદે MS સ્વામીનાથન, ફૂલ ટાઈમ મેમ્બર તરીકે રામબાદનસિંહ અને YC નંદા હતા. પાર્ટ ટાઈમ મેમ્બર તરીકે RL પિટાલે અને જગદીશ પ્રધાન હતા. ચંદા નિંબાકર, અતુલ કુમાર અંજન અને મેમ્બર સેક્રેટરી તરીકે અતુલ સિન્હા જે છે આ સમિતિની અંદર કામ કરી રહ્યા હતા. આ હતું સ્વામીનાથન આયોગના સભ્ય મંડળની સૂચિ. આ સમિતિએ કુલ 5 જે છે એ રિપોર્ટ સરકારને સોંપ્યા. એમણે અભ્યાસ કર્યો, તપાસ કરી, ઝીણવટપૂર્વકનો જે છે અભ્યાસ કરી અને કેન્દ્ર સરકારને કુલ 5 રિપોર્ટ જે છે સોંપવામાં આવ્યા હતા. પહેલો રિપોર્ટ જે સોંપવામાં આવ્યો ડિસેમ્બર 2004માં, બીજો રિપોર્ટ જે છે ઓગસ્ટ 2005માં, ત્રીજો ડિસેમ્બર 2005માં રિપોર્ટ સોંપવામાં આવ્યો, ચોથો રિપોર્ટ જે છે એપ્રિલ 2005માં અને પાંચમો જે રિપોર્ટ છે 4 ઓક્ટોબર 2006ના દિવસે કેન્દ્ર સરકારને સ્વામીનાથન આયોગે સોંપી દીધો હતો. 4 ઓક્ટોબર 2006થી લઈ અને આજ સુધી આપણે સ્વામીનાથન આયોગને લાગુ કરવા માટે જે છે એ રોજે રોજ ક્યાંક ને ક્યાંક મૂવમેન્ટો થતી હોય છે, માંગણીઓ થતી રહે છે, પણ લાગુ નથી થઈ શક્યો. આ આયોગે કેટલીક ભલામણો કરી હતી પોતાના રિપોર્ટની અંદર, જે ખેતી અને ખેડૂતોના સ્તરને સુધારો કરવા માટે જરૂરી હતા, જેમાં જમીન સુધારણા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. ઉપરાંત તેમને તો સરપ્લસ જે જમીન હતી અને બંજર જે જમીનો હતી એને જમીન વિહોણા ખેડૂતોને કે જમીન વિહોણા જે લોકો છે એમને આપી, તેમજ આદિવાસી વિસ્તારોની અંદર પશુ ચરાવવા માટેના જે હકો છે એ આપવા માટેની જેવી બાબતો સ્વામીનાથન આયોગે પોતાના રિપોર્ટની અંદર ભલામણ કરી હતી. એવી જ રીતે ખેડૂતોની આત્મહત્યા રોકવા માટે પણ કેટલીક છે જે સ્વામીનાથન આયોગે ભલામણ કરેલી હતી. ખેડૂતોની આત્મહત્યાને રોકવા માટે, ખેડૂતોની આત્મહત્યા રોકવા માટે એક ભલામણ તો એવી કરવામાં આવી હતી કે ખેડૂતોની સમસ્યાના સમાધાન જે છે જલ્દીથી જલ્દી કરવામાં આવે. રાજ્ય કક્ષાના ખેડૂતો માટે કમિશન જે છે બનાવવામાં આવે, ખેડૂતોના કમિશન જે છે રાજ્ય સ્તરે બનાવવામાં આવે. સ્વાસ્થ્યની સુવિધાઓ અને આર્થિક જે વીમાઓ છે ખેડૂતોના, તેના પર કામ કરવામાં આવે, નક્કર પગલાં લેવામાં આવે, યોજનાઓ જે છે એ બનાવવામાં આવે. એના માટે ખૂબ જ જોરપૂર્વક જે છે આ ભલામણ ખેડૂતોની આત્મહત્યા રોકવા માટે સ્વામીનાથન આયોગે કરી હતી. અને સૌથી મહત્વની જો આપણે વાત કરીએ, સ્વામીનાથન આયોગે જે ભલામણ કરી હતી એ MSP, મિનિમમ સપોર્ટ પ્રાઇસ કે ન્યૂનતમ સમર્થન મૂલ્ય, જેને આપણે ઓળખીએ છીએ ટેકાના ભાવ તરીકે પણ. આ મહત્વની બાબત જે છે માનવામાં આવે છે કે સ્વામીનાથન આયોગે મહત્વની જે ભલામણ કરી હતી એ આ એક હતી. સ્વામીનાથન આયોગે MSPની ભલામણ કરતા જણાવ્યું હતું કે સરેરાશ લાગત કરતા, ખેડૂતો જે પાક પકવે છે સરેરાશ લાગત કરતાં 50% વધારે MSP નક્કી કરવામાં આવે, જેથી નાના ખેડૂતો પણ જે છે ઉગરી શકે, દેવામાંથી બહાર આવે, બોજામાંથી બહાર આવે, વિકાસ થાય, નાના ખેડૂતો પાસ થોડા સમૃદ્ધ બને, બે પાંદડે બને. આ બાબતને સૌથી મહત્વની ભલામણ તરીકે જે છે જોવામાં આવે છે વિશેષજ્ઞો દ્વારા પણ, કારણ કે આ સીધી જે છે અર્થવ્યવસ્થા ખેડૂતોની છે એની સાથે સંકળાયેલી બાબત છે. કારણ કે તેમાં એવું પણ એક વસ્તુ છે જણાવવામાં આવી હતી કે ખેડૂતોના પાકના જે ન્યૂનતમ ટેકાના ભાવ મળવા જોઈએ એ માત્ર અમુક રોકડિયા પાક પર જ નહીં, અત્યારે જે છે રોકડિયા પાક પૂરતા સીમિત છે. રોકડિયા પાક પૂરતા MSPના ભાવ સીમિત રાખીને નહીં, પણ ગ્રામીણ અને એને વધારે વ્યાપ વધારવામાં આવે, વધુ પાકો ઉપર ભાવો જે છે MSP રેટ લગાડવામાં આવે. સાથે જ જે છે ગ્રામીણ જ્ઞાન કેન્દ્ર અને માર્કેટ દખલગીરીની જે સ્કીમ છે એને સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવે, જેથી ખેડૂતોને ભાવ સારા મળે, પોષણક્ષમ ભાવો મળે અને ખેડૂતો જે છે આર્થિક રીતે સદ્ધર થાય.
એ જ રીતે તેમણે સિંચાઈની બાબત અને પાક વીમાની બાબત, સિંચાઈ અને પાક વીમાની જે આપણે ગુજરાતના પ્રશ્નની વાત કરીએ છીએ એ ભલામણો પણ જે છે 2006ની અંદર જ્યારે સ્વામિનાથન આયોગનો રિપોર્ટ સોંપવામાં આવ્યો ત્યારે થઈ ગઈ હતી અને એમને ભલામણ કરી હતી સિંચાઈ માટે અને પાક વીમા માટે, જેમ કે દરેકને પૂરતી સિંચાઈ વ્યવસ્થા મળે એ માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને વોટર શેડની યોજનાઓને પ્રોત્સાહિત કરવામાં આવે અને આવી યોજનાઓ માટે પંચવર્ષીય યોજનામાં વધારે રકમોનું જે છે સરકાર દ્વારા ફાળવવામાં આવે અને આ અહેવાલમાં ખેડૂતો સુધી બેન્કિંગ અને આર્થિક લાભો સામાન્ય ખેડૂતો સુધી પહોંચે અને આસાનીથી પહોંચે એવી વ્યવસ્થા થાય તેની પણ જે છે ભલામણ કરવામાં આવી હતી સ્વામિનાથન આયોગ દ્વારા. જેમ કે સસ્તી લોન આપવી, ખેડૂતોનો જે બોજો ચૂકવવામાં તકલીફો થતી હોય તો એમાં સરકાર અને બેન્કો નરમ વલણ રાખે એવી પોલિસી તૈયાર કરવી, જ્યાં સુધી કરજો ભરવાની સ્થિતિમાં ખેડૂત ના હોય ત્યાં સુધી તેમની પાસેથી ઉઘરાણીઓ ટાળવી, નરમ વલણથી કામ લેવું અને પ્રાકૃતિક આપદાઓ જ્યારે આવે એ સમયે ખેડૂતોને વિશેષ રીતે આર્થિક લાભ મળે માટે રાહત ફંડની જે યોજનાઓ બનાવી અને સરકારે એને પ્રોત્સાહન આપવું, આવી બાબતો પણ જે છે સ્વામિનાથન આયોગના રિપોર્ટમાં સામેલ હતી. ઉપરાંત ઉત્પાદન ક્ષમતાની જો આપણે વાત કરીએ તો ઉત્પાદન ક્ષમતા વધારવા માટેની પણ જે છે સ્વામિનાથન આયોગે ભલામણ કરી હતી. જેમ કે માટીના સોઇલ ટેસ્ટ જે છે એના માટે એક સારું મોટું નેટવર્ક બનાવવું, સોઇલ ટેસ્ટ કરવા, ઘટતા પોષણ તત્વોનો કેવી રીતે સુધારો કરવો એના માટે જે છે કામ કરતી ટુકડીઓ રાખવી અને એક મોટું જે છે લેબોરેટરીનું નેટવર્ક બનાવી અને ગુણવત્તાયુક્ત જમીન જે નિર્માણ થાય એના માટેના પગલાં ભરવા. માટીમાં રહેલી જે ઘટો છે એને દૂર કરો, જે પોષક તત્વો ઘટે છે દૂર કરવા માટેની જે છે યોજનાઓ લાવો, એના નિરાકરણ કેવી રીતે કરવા એના માટેના જે સ્કીમ લાવો, આવી પણ એમને સરકારને ભલામણ કરી હતી કે ખેડૂતો સમૃદ્ધ તો બનશે. સાથે જ સડકના માર્ગોથી જોડવામાં આવે જેથી એને સાર્વજનિક રોકાણ ત્યાં લગાડવામાં આવે તો ખેડૂતો સરળતાથી માર્કેટ સુધી પહોંચે, ખેડૂતો જે છે સરળતાથી દરેક યોજનાઓના લાભ લેવા માટે સક્ષમ બને. એ જ પ્રકારે ખાદ્ય સુરક્ષાની હવે આપણે વાત કરીએ છીએ. ખાદ્ય સુરક્ષા માટે તેમને પ્રતિ વ્યક્તિ ભોજનની ઉપલબ્ધતા વધે એ માટે સાર્વજનિક વિતરણ વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન લાવવા માટેનું જે છે એ કામ કરવું પડશે એવું આ રિપોર્ટની અંદર જણાવ્યું હતું. કમ્યુનિટી ફૂડ અને વોટર બેંક જે છે બનાવવામાં આવે તેમજ રાષ્ટ્રીય સ્તર પર ભોજન સુરક્ષાની જે છે ગેરંટી આપવામાં આવે એવી પણ ભલામણ સ્વામિનાથન આયોગે કરી હતી. કુપોષણને અટકાવવા એના માટેના જે છે પગલાં લેવા અને કુપોષણ અટકે એ પ્રકારની યોજનાઓ સરકાર દ્વારા લાવવામાં આવે અને ખાદ્યની સુરક્ષા જે મળે એ પ્રકારે ગેરંટેડ સ્કીમો જે સરકાર લાવે એના માટે પણ સ્વામિનાથન આયોગે રિપોર્ટની અંદર ભલામણ કરી હતી. સ્વામિનાથન આયોગે આપેલા રિપોર્ટમાં જે એમએસપીના ભાવ કેવી રીતે નક્કી કરવા, આ તમે ધ્યાનથી સમજજો. સ્વામિનાથન આયોગે એમએસપીના ભાવ કેવી રીતે નક્કી કરવા જોઈએ જેથી ખેડૂતોને ફાયદો થાય એના માટેના ફોર્મ્યુલા જે છે એ પણ આપ્યા હતા. અને ફોર્મ્યુલા જે છે એ ગણિતના ફોર્મ્યુલા છે પણ એકદમ સરળતાથી સમજાઈ શકે એવા છે અને આપણે સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીએ. સ્વામિનાથન આયોગ મુજબ એમએસપીની જ્યારે વાત આવે ત્યારે કેટલાક ફોર્મ્યુલાની ચર્ચા થતી હોય છે, પરંતુ આ ફોર્મ્યુલા કેવી રીતે કામ કરે છે એ સમજવા માટે ઊંડાણપૂર્વક આપણે જે છે જાણવાનો આજે પ્રયત્ન કરીશું. આ ફોર્મ્યુલામાં મુખ્યત્વે A2, FL અને C2 જેવા શબ્દો છે અને એ શું છે એ એકદમ આપણે સરળતાથી સમજીએ કે A2, FL અને C2 શું છે. આ સમજાઈ જશે એટલે તમને એમએસપીના ભાવ કેવી રીતે આપવા જેની ભલામણ સ્વામિનાથન આયોગે કરેલી હતી એ તમને સમજાઈ જશે. સૌથી પહેલાં તો આપણે એ સમજીએ કે સ્વામિનાથન આયોગે કોસ્ટ ઓફ પ્રોડક્શન એટલે કે COP શબ્દ આપ્યો એને, કોસ્ટ ઓફ પ્રોડક્શન પ્લસ 50% બોનસ, આ હિસાબ કરી અને એમએસપી જે છે આપવાની ભલામણ એમણે કરી હતી કે કોસ્ટ ઓફ પ્રોડક્શન પ્લસમાં જે છે 50% બોનસ, આ જે આંકડો મળે આપણને એ આંકડો એમએસપીમાં આપવો જોઈએ જેથી ખેડૂતો સદ્ધર બને. આ COP એટલે કે કોસ્ટ ઓફ પ્રોડક્શન માટે એમને જે ગણિત કર્યું કે કોસ્ટ ઓફ પ્રોડક્શન કેવી રીતે ખબર પડશે આપણને કે કેવી રીતે હિસાબ કરવો, તો સરેરાશ કોસ્ટ ઓફ પ્રોડક્શનના હિસાબ માટે એમને એક ફોર્મ્યુલા આપ્યો A2 પ્લસ FL પ્લસ C2નો સરવાળો જે મળે, A2, FL અને C2નો જો સરવાળો મળે એને કહેવાય કોસ્ટ ઓફ પ્રોડક્શન એટલે કે COP. આ બધી બાબત તમે ધ્યાનથી સમજજો, એકદમ સહેલો હિસાબ છે,
તમે તમારો પોતાનો હિસાબ કરી શકશો, આ સમજાઈ જશે. એટલે હવે જ્યારે COPની અંદર A2 એટલે કે A2 પ્લસ FL પ્લસ C2 જે છે, તો A2 એટલે શું? તો કે A2 એટલે ઇનપુટ કોસ્ટ જે છે એ A2ની અંદર આવે. તો ઇનપુટ કોસ્ટની અંદર બિયારણ, ખાતર, જંતુનાશક દવા, પેસ્ટિસાઇડ જેવા જે કંઈ ખર્ચાઓ લાગતા હોય ખેડૂતને પાક ઉત્પાદન કરવા માટે, એને A2 કોસ્ટની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. પછી છે FL. FL એટલે કે ફેમિલી લેબર. પરિવારના લોકો જે ખેતીમાં મજૂરી કરતા હોય છે, તો તેની પણ મજૂરી ગણવાની જે વાત છે એ સ્વામિનાથન આયોગે કીધું હતું કે પરિવારના જે લોકો કામ કરે છે કે ખેતરની અંદર પરિવારના 5 સભ્યો કામ કરતા હોય તો 5 સભ્યોના જે છે મજૂરીનું મિનિમમ વેતન તો ગણાવવું જોઈએ, અને એ ફેમિલી લેબરની વ્યાખ્યામાં આવે છે તો પણ મજૂર છે એટલે એમનું એ પણ જે છે એ લાગત કોસ્ટ ઓફ પ્રોડક્શન ઉપર લાગવી જોઈએ, એટલે FL થયું. હવે આપણે વાત કરીએ C2ની. C2 એટલે શું? કોમ્પ્રિહેન્સિવ કોસ્ટ ઓફ બિઝનેસમેન. કોમ્પ્રિહેન્સિવ કોસ્ટ જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે એમાં આપણે એ ધ્યાન રાખવું પડે કે જમીનના જે ભાડાની વેલ્યુ શું થાય. જમીનમાં તમે જે ખેડૂતો જે પાક વાવે છે એની ભાડાની વેલ્યુ કેટલી થાય. જમીનની કિંમતનું ભાડું પણ આપણે જે છે એ વિચારવું પડશે, કારણ કે જમીન રોકાય છે ત્યાં પાક ઉગે છે ત્યાં એની અંદર ખર્ચો જે આવે છે જમીન લેવા માટે, અથવા તો તમારી જોડે જમીન છે તો પણ એની એક વેલ્યુ છે, તો એ વેલ્યુની જે ગણતરી કરી અને એને પણ હિસાબમાં જોડવામાં આવે. અને ઉપરાંત આ બિઝનેસમેનની જે સ્ટ્રેટેજી હોય છે તમે ધ્યાનથી સમજજો કે કોઈ પણ બિઝનેસમેન જ્યારે કામ કરતો હોય કે રોકાણ કરે છે કે મેન્યુફેક્ચરિંગ કરે છે ત્યારે શું ગણે છે કે પોતાનો ખર્ચો ગણે છે, પોતાનું રોકાણ ગણે છે, રોકાણનું વ્યાજ ગણે છે, જમીનનું કિંમત હોય તો જમીનની કિંમત ગણે છે અથવા તો એનું ભાડું ગણે છે, અને પછી જે એમનો પગાર છે એ પણ ગણતા હોય છે. બિઝનેસમેન પોતાનો પગાર પણ ગણતા હોય છે કે હું એટલો સમય આપું છું તો મારો પણ એક પગાર હોવો જોઈએ. તો આવું ખેડૂતોમાં તો થતું હશે કે નહીં એ તો હવે તમારે વિચારવાનું છે, પણ જે સ્વામિનાથન આયોગે રિપોર્ટ આપ્યો તો એની અંદર આવો હિસાબ થવો જોઈએ. એના માટે જ A2, FL અને C2ના ફોર્મ્યુલામાં આ ત્રણેય વસ્તુ આવી જાય છે. તો આ પ્રકારે ખેડૂતોની પણ મહેનત છે, રોકાણ પણ છે, એ મહેનત મજૂરી કરે છે તેમને પગાર પણ મળવો જોઈએ. તો આવા બધા જે ફેક્ટર છે એનો હિસાબ અને સરવાળો લગાવી અને પાકની જે વેલ્યુ નક્કી કરવી જોઈએ અને એને MSPના ભાવની ગણતરીમાં લેવા જોઈએ, અને બાદમાં જે MSPનો આંકડો મળે એટલે કે A2 પ્લસ FL પ્લસ C2નો જે સરવાળો તમને મળે છે એ ઓરિજિનલ જે છે એના ઉપર તમારો ખર્ચો જે કંઈ લાગ્યો એ બધું લગાડી અને પાકનો ભાવ નક્કી થયો, અને જ્યારે MSP નક્કી કરવાની હોય તો એ ભાવની ઉપર જે કુલ આંકડો મળ્યો એના 50% ટેકાના ભાવ એટલે કે MSP તરીકે રાખવા જોઈએ. એટલે બને COP પ્લસ 50%, 50%. કોસ્ટ ઓફ પ્રોડક્શન પ્લસ 50% જે છે એ સમર્થન મૂલ્ય મળવું જોઈએ. જો ખેડૂતોને 2 પાંદડે કરવા હોય તો આ બોનસ એટલું મોટું મળવું જોઈએ, તો ખેડૂતો સદ્ધર થાય આર્થિક રીતે અને 2 પાંદડે થાય. આ સ્વામિનાથન આયોગની MSP બાબતની મુખ્ય ભલામણ હતી. કદાચ હવે તમે સમજી ગયા હશો. પરંતુ દેશની કમનસીબી કહો કે રાજકારણનું પાપ, આજ સુધી સ્વામિનાથન આયોગની ભલામણો પર 100% કામ કોઈ પણ સરકારે કર્યું નથી અને થયેલું જોવા પણ મળતું નથી. કેટલીક યોજનાઓ UPA સરકાર જે છે એ પોતાના કાર્યકાળ દરમિયાન લાગુ પાડી, જે સ્વામિનાથન આયોગની ભલામણની આસપાસની યોજનાઓ ગણી શકાય કે આસપાસની જે વાત હતી ભલામણની એ સ્વીકારી અને કંઈક યોજનાઓ જે છે એ લોન્ચ કરી UPA ગવર્મેન્ટે, પરંતુ 100% પાલન તો કોઈ પણ સરકારે નથી કર્યું અને આજ સુધી એ 100% પાલન થયેલી કોઈ પણ યોજના જોવા મળતી નથી. માટે જો ખેડૂતોને 2 પાંદડે જ કરવા હોય સરકારોએ તો નક્કર પગલાં લેવા પડશે. સ્વામિનાથન આયોગની જે ભલામણો છે તેના પર કામ કરવું પડશે. માત્ર ને માત્ર ચૂંટણી સમયે મેનિફેસ્ટોની અંદર મોટી મોટી જાહેરાતો અને એજન્ડાઓ ફેલાવી અને ખેડૂતોને છેતરવાથી કોઈ પરિણામ મળવાનું નથી. બસ પરિણામ તો જ મળશે જો સ્વામિનાથન આયોગની ભલામણો પર કામ થશે. બાકી જો આવું નહીં થાય તો બસ મળશે માત્ર દુઃખી ખેડૂતોનો હક મેળવવા માટેના આંદોલનો અને આવેદનપત્રો, અરજી અને ફરિયાદો. માટે આ સ્વામિનાથન આયોગ તમને જે ભલામણો MSPની કરતો હતો એ મેં તમને સમજાવ્યું છે. તો હવે તમે વિચાર કરજો કે તમને જે MSP ન્યૂનતમ સમર્થન મૂલ્ય જે મળે છે એ આ પ્રમાણે મળે છે કે કેમ, અને તમે પણ હિસાબ કરજો કે તમારું કોસ્ટ ઓફ પ્રોડક્શન શું આવે છે પાકનું,
જેમાં તમારા પરિવારની મજૂરી ગણવાની છે, જમીનની વેલ્યુ ગણવાની છે, તમારો પગાર ગણવાનો છે. આ બધા હિસાબો માળી, દવાનો ખર્ચો, પાણીનો ખર્ચો, પિયત, જે કંઈ તમારો ખર્ચ લાગતો હોય છે બીજો, એ તમામ ખર્ચા લગાડી અને પછી એના પ્લસમાં જે રકમ મળે છે એ રકમ ખાલી કોસ્ટ ઓફ પ્રોડક્શન છે ને વત્તા 50%, એ જે રકમ મળે છે એના 50% તમને સમર્થન મૂલ્ય તરીકે આપવાની જે ભલામણ કરવામાં આવી હતી સ્વામિનાથન આયોગે, એ પ્રમાણે તમને મળે છે કે કેમ. આપણે આવી જ નવી માહિતીઓ સાથે જોડાયેલા રહેશું. તો ધ GJMailનું પેજ લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને અમારી નવી કોઈ માહિતી જે શું તમારા સુધી પહોંચાડવા માંગતા હોય એ પહોંચી જાય. ધન્યવાદ.